ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે આગળના ટોપિકમાં પ્રાચીન ભારતની વિશે આપણે જોયું. ત્યારબાદ પ્રાચીન ભારતની ખેતી વિશે જોયું, ઓજારો અને સિંચાઈ વિશે માહિતી મેળવી. ત્યારબાદ છે પ્રાચીન ભારતમાં ગ્રામીણ જીવન, કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતનું ગ્રામીણ જીવન કેવું હતું. તો ચાલો ધ્યાન આપો. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું કે ભારતના ઉત્તર ભાગના ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો હતો. એવો સવાલ પૂછાય છે. ઉત્તર ભારતના ગામનો વડો શું કહેવાતો હતો? ગ્રામ ભોજક કહેવાતો હતો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા હતા. કે એક જ પરિવારના લોકો કયા પદ પર? ગામનો વડો અથવા તો ગ્રામ ભોજક પર પેઢીના પદ પર ઘણા પેઢીઓ સુધી રહેતા હતા. આ પદ વંશ પરંપરાગત હતું. આ પદ કેવું હતું? વંશ પરંપરાગત. વંશ પરંપરાગત એટલે કે પેલા આ પદ દાખલા તરીકે આપણે રમેશભાઈ તરીકે નામ લઈ લે કે ઉત્તર ભારતના એક ગામ, એ ગામના વડા તરીકે રમેશભાઈ છે. તો રમેશભાઈનું આ પદ છે તે કેવું છે? વંશ પરંપરાગત. તો વંશ પરંપરાગત કેવી રીતે છે? તો કે રમેશભાઈ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તે ગ્રામ ભોજક કહેવાય. ત્યારબાદ રમેશભાઈનો છોકરો એ પદ એના છોકરાને સોંપવામાં આવે છે તો તે ગ્રામ ભોજક કહેવાય છે. રમેશભાઈનો છોકરો એના છોકરાને એ ગામનો વડો નીમે છે તો એને ગ્રામ ભોજક કહેવાય. એવી રીતે આ વંશ પરંપરાગત ચાલતું આવે. ગ્રામ ભોજક મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. કે ગ્રામ ભોજક હોય છે એ મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હોય છે. જમીન માલિક ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો હતો. કે જમીન માલિક છે તે ભાડુતી માણસો એટલે કે આપણે મજૂરો કહીએ છીએ. ભાડુતી માણસો એટલે કે મજૂરો રાખી અને ખેતી કરાવતો હતો. રાજા પણ ગામડામાં કરવેરા ઉઘરાવાનું કાર્ય તેમને સોંપતા હતા. કે રાજા હોય છે તે ગામડાના કરવેરા ઉઘરાવાનું કાર્ય કોને સોંપતા હતા? ગ્રામ ભોજકને સોંપતા હતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા હતા. કે કઈ સ્થિતિ? કાયદાની સ્થિતિ અને વ્યવસ્થાની સ્થિતિ પણ કોણ સંભાળતું હતું? તો કે ગ્રામ ભોજક સંભાળતો હતો. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા. મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા એટલે કે મજૂરો, જેને દાસ કહેવામાં આવ્યા છે. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા. કયા કયા 3 પ્રકારના લોકો? તો સૌથી પહેલા મોટા જમીનદારો, ત્યાર પછી આવે નાના ખેડૂતો અને ત્યારબાદ જમીન વિહોણા એટલે કે મજૂરો અથવા તો એને દાસ તરીકે સંબોધન કરવામાં આવે છે. પ્રાચીન ભારતનું નગર જીવન કેવું હતું? શેના વિશે માહિતી મેળવવાની છે? નગર જીવન વિશે. લોકોનું જીવન કેવું હતું? મોટા ભાગના શહેરો 2500 વર્ષ પહેલા મહાજનપદોની રાજધાની હતા. મોટા ભાગના શહેરો છે તે 2500 વર્ષ પહેલા મહાજનપદોની રાજધાની હતા. આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. આ શહેરો છે તે કિલ્લાબંધીથી કેવા હતા? સુરક્ષિત હતા. કે શહેરની ફરતે કિલ્લેબંધી કરવામાં આવે છે. શા માટે કિલ્લેબંધી કરવામાં આવે છે? કે કોઈ પણ રાજાએ આક્રમણ કર્યું હોય તો કિલ્લાની અંદર સરળતાથી ઘૂસી શકે નહીં એટલા માટે. ઘણા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે, જે કૂવા તરીકે ઓળખાતા. વલયકૂપ જે અત્યારે કૂવા તરીકે ઓળખાય છે એવા પ્રાપ્ત થયા છે. આપણે જેને વાવ કહીએ છીએ. વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરાપેટી માટે ઉપયોગમાં લેવાતા હતા. વલયકૂપ છે તે શેના માટે? શૌચાલય માટે, નીક અથવા તો કચરાપેટી માટે તેનો ઉપયોગ લેવામાં આવતો હતો. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં જવ, ઘઉં, ચોખા, દૂધ, દહીં, ઘી, ત્યારબાદ ફળફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા હતા. એવો સવાલ પૂછાય કે ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં શેનો ઉપયોગ કરતા હતા? તો કે ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી અને માંસ અને માછલીનો ઉપયોગ કરતા હતા. શેમાં? ખોરાકમાં. ક્યાંના લોકો? ગ્રામીણ અને નગરના લોકો. યાદ રાખવાનું છે બધું.
ત્યારબાદ છે પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે બે વસ્ત્રો પહેરતા હતા. સ્ત્રીઓ અને પુરુષો સામાન્ય રીતે બે વસ્ત્રો પહેરતા હતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર એટલે નીવ કહેવાતું અને ઉપરના ભાગનું વસ્ત્ર એટલે વાસ કહેવાતું. શરીરના ઉપરના ભાગનું વસ્ત્ર ને શું કહેવાતું હતું? નીવ કહેવાતું હતું ને નીચેના વસ્ત્રને વાસ કહેવાતું હતું. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું આધિવાસ લપેટતા હતા કે ઉપરના વસ્ત્ર જેવું દુપટ્ટા જેવું શું લપેટતા હતા? આધિવાસ લપેટતા હતા કે દુપટ્ટા જેવું કપડું. ત્યારબાદ છે પ્રાચીન ભારતમાં કલા. કલા કેવી હોય છે? બધાની કલા અલગ અલગ હોય છે. અમુક ચિત્રમાં એક્સપર્ટ હોય છે, અમુક ડાન્સમાં હોય છે, અમુક ગીત ગાવામાં હોય છે. તો આ બધી શું કહેવાય? કલા કહેવાય છે. ઇતિહાસવિદો કલાને બે ભાગમાં વહેંચે છે કે જે ઇતિહાસકારો છે એ કલાને કેટલી ભાગમાં વહેંચે છે? બે ભાગમાં વહેંચે છે. કયા કયા ભાગમાં છે? તો પહેલું છે લલિત કલા અને બીજું છે નિદર્શન કલા. તો લલિત કલા અને નિદર્શન કલા એ બે કલામાં શું ફેર હોય છે? તો એ આપણે જોવાનું છે કે લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, કઈ વસ્તુ? ચિત્ર છે, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. એવો સવાલ પૂછાય કે લલિત કલામાં શેનો સમાવેશ થાય છે? તો ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય. જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકોનો સમાવેશ થાય છે. આપણે આ બાબતે વિગતે જોઈશું. કઈ કલા વિશે? લલિત કલામાં શેનો સમાવેશ થાય છે? તો કે ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત અને માટીકલા આ વગેરે કલાનો સમાવેશ લલિત કલામાં થાય છે અને નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો ટોપિક છે ભારતમાં સાહિત્યનો વારસો. કયો ટોપિક છે? ભારતમાં સાહિત્યનો વારસો. ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. ભારતીય સાહિત્ય કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો કે 3 ભાગમાં વહેંચાયેલું છે. કયા કયામાં? ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. તો સૌથી પહેલા આપણે એક ભાગ જોવાનો છે. તો કયો ભાગ છે? ધાર્મિક સાહિત્ય. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે અને તેમની સંખ્યા 4 છે. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં શેનો સમાવેશ થાય છે? વેદોનો સમાવેશ થાય છે અને તેની સંખ્યા કેટલી છે? 4 છે. વેદોની કેટલી સંખ્યા છે? 4 વેદ છે. કયા કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. યાદ રાખવાનું છે, રમતમાં કાઢવાનું નથી. વેદ કેટલા? 4. કયા કયા વેદ છે? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી. વેદને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથ અને આરણ્યકોની રચના કરવામાં આવી. જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય છે. કે વેદને સમજવા માટે સૌથી અગત્યના ગ્રંથ કયા કયા ગણાય છે? તો શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક એ સૌથી અગત્યના ગણાવી શકાય. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. કે આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો છે તે પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. વેદવ્યાસ રચિત મહાભારતના પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું એવો એક સવાલ આમાંથી બને છે કે મહાભારતની રચના કોણે કરી હતી? તો કે વેદવ્યાસ. કોણે કરી હતી? વેદવ્યાસ. અને મહાભારતના પ્રારંભમાં જય સંહિતા, મહાભારત છે તે શરૂઆતમાં
કયા નામથી ઓળખાતું હતું? જય સંહિતા નામથી ઓળખાતું હતું. અને તેની રચના કોણે કરી હતી? તો કે વેદ વ્યાસે રચી હતી. જે વિકસતું જતા 1,00,000 શ્લોકનું મહાભારત થયું, કે મહાભારતમાં 1,00,000થી પણ વધારે શ્લોકો છે. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રી રામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણનું ચિત્રણ થયેલું છે. કે વાલ્મીકી રચિત રામાયણની રચના કોણે કરી હતી? વાલ્મીકીએ. જેવી રીતે મહાભારતની રચના વેદવ્યાસે કરી હતી. રામાયણમાં ભગવાન શ્રી રામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણનું ચિત્રણ થયેલું છે. 108 જેટલા ઉપનિષદો, ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો કયા કયા? કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવ્યાસમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. એવું સવાલ પૂછાય કે 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. કે 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. એમાંથી કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો તે ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. એવો સવાલ પૂછાય, ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો કયા કયા? તો કે કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય. આ ઉપનિષદો છે તે તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. પુરાણોની સંખ્યા 18 જેટલી છે. પુરાણોની સંખ્યા કેટલી છે? 18. જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથ તરીકે ઓળખાય છે. પુરાણોની સંખ્યા 18 છે અને એમાં વિશિષ્ટ ગ્રંથો તરીકે ઓળખાતા વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ 4 પુરાણ છે. અને ભાગવત એક વિશિષ્ટ ગ્રંથ તરીકે ઓળખાય છે, ભાગવત ગીતા. ત્યારબાદ છે બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. સમાજ જીવન અને ધર્મની માહિતી આપણને બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથને શું કહેવામાં આવે છે? ત્રિપિટક કહેવામાં આવે છે. એને ત્રિપિટક જ શા માટે કહેવામાં આવે છે? કે તેમાં સુત્ત પિટક એટલે કે સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. કે બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથ સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક એટલે એને ત્રિપિટક કહેવામાં આવે છે. આ સિવાય જાતક કથાઓ, દીઘ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય અગત્યના ગ્રંથો છે. આ બધું યાદ રાખવાનું છે કે જાતક કથાઓ કઈ કીધી? દીઘ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય. નાગાસેનનું મિલિંદ પાન્હો એટલે કે પ્રશ્નો અને આર્ય મંજીશી શ્રી મૂળ કલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. કે નાગાસેનનું મિલિંદી પાન્હો એટલે કે પ્રશ્નો, મિલિંદીના પ્રશ્નો અને આર્ય મંજીશી શ્રી મૂળ કલ્પ એ અગત્યના ગ્રંથો છે. તિબ્બત ભાષામાં કઈ ભાષાની વાત કરવામાં આવી છે? તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંજર 2 સંહિતા પ્રસિદ્ધ છે. એવો સવાલ પૂછે કે તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઈ 2 સંહિતા છે? તો કઝાર અને તંજર નામની 2 સંહિતા એ પ્રસિદ્ધ છે. જાતક કથાઓ દીઘ નિકાય, મજ્જિમ નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હીડી અને સિદ્ધહેમ શબ્દાનુશાસન, દ્વયાશ્રય અને કીર્તિ કૌમુદી તે મુખ્ય છે. કે બૌદ્ધ ગ્રંથોની વાત કરવામાં આવી છે. કયા કયા છે? કે બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હીડી, સિદ્ધહેમ શબ્દાનુશાસન એ હેમચંદ્રાચાર્ય લખેલો ગ્રંથ છે. દ્વયાશ્રય અને કીર્તિ કૌમુદી છે તે બૌદ્ધ ગ્રંથો છે. આ બધા મુખ્ય બૌદ્ધ ગ્રંથો કહેવામાં આવે છે. જેમાં જાતક કથા, દીઘ નિકાય અને મજ્જિમ નિકાય છે એ પણ કેવા છે? બૌદ્ધ ગ્રંથ છે. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવાય. જૈન ગ્રંથોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? એવો સવાલ પૂછાય તો કે આગમ ગ્રંથ કહેવાય.
આવા આગમ ગ્રંથની સંખ્યા કેટલી છે? 12 છે. આગમ ગ્રંથની સંખ્યા કેટલી છે? 12. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય છે તે 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. એવો સવાલ પૂછાય. જૈન ધર્મનું પ્રાચીન ખાલી જગ્યા પર્વ અને ખાલી જગ્યા અંગમાં વહેંચાયેલું છે, તો કે 14 પર્વ છે અને 12 અંગમાં તે વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર અંગ અને વૈતાલ દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે. કે જૈન ધર્મના મુખ્ય અગત્યના 3 ગ્રંથ કયા છે? તો આગમો, આચાર અંગ અને વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર. આ યાદ રાખવાનું છે. કયું સાહિત્ય આપણે જોયું છે? તો કે ધાર્મિક સાહિત્ય વિશે આપણે વાત કરી છે. ભારતના સાહિત્યનો વારસો, એમાં આપણે ધાર્મિક સાહિત્ય વિશે વાત કરી છે. હવે ધર્મેતર સાહિત્ય અને વિદેશી મુસાફરોના વર્ણનો એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. જ્યાં ન ખબર પડે ત્યાં વિડીયો બીજી વાર જોઈ લેવો. ચાલો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.